મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન વધારા લઈને કેબિનેટ બેઠકમાં મળી હરી ઝંડી. તમે જાણો છો મિત્રો, હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે મિત્રો, તો તેવામાં એક અગત્યની માહિતી લઈને આવ્યો છું મિત્રો. પેન્શન માટે ખુશીની લહેર કહી શકાય. દરેક પેન્શન એટલે ગુજરાત રાજ્યના પેન્શન ધારક હોય અથવા તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ પણ પેન્શન ધારક છે તો તમારા માટે આજનો આ વિડીયો 100% ઉપયોગી બનશે મિત્રો. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો. જો તમે એક પેન્શન ધારક છો અને ભૂપેન્દ્ર પટેલ સરકારના એક પેન્શન ધારક છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ 8મી કેન્દ્રીય પગાર પંચ માટે 17મી શરતો મંજૂરી આપી છે. આ પંચે જેમાં એક અધ્યક્ષ, એક પાર્ટ ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવનો સમાવેશ થાય છે. તે 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે અને તે નાણાકીય સમજદારી અને આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારી પગાર, પેન્શન અને સેવાની શરતોની સમીક્ષા કરશે મિત્રો. તો ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે તેવી અપેક્ષા છે. ત્યારબાદ 7મું પગાર પંચ 2016માં લાગુ થવામાં આવ્યું હતું અને 31 ડિસેમ્બર 2025ના પૂર્ણ થશે. ચોથા પંચમાં છઠ્ઠા પગાર પંચ સહિત અન્ય અગાઉના પગાર પંચોનો સમયગાળો 10 વર્ષનો હતો. સામાન્ય રીતે 14% સરકારી અધિકારી દ્વારા પગાર વધારવાની ભલામણની અપેક્ષા રાખવામાં આવી છે મિત્રો. 8મું પગાર પંચ કેન્દ્રીય મંત્રીમંડળે 16 જાન્યુઆરી 2025ના રોજ 8મું પગાર પંચ રચના મંજૂરી આપી છે. 8મું કેન્દ્રીય પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલીકરણ સુનિશ્ચિત કરશે. ન્યાય કમિશન કાર્યક્ષેત્રમાં વળતર, પેન્શન અને કલ્યાણકારી પગલાઓનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ સાથે સુસંગત અથવા સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. તો 8મું પગાર પંચ એક મુખ્ય વિશેષતા છે કે 2028નું પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર છે, જે લઘુત્તમ વેતન 34% વધારો કરે છે. જાન્યુઆરી 2026 સુધીમાં 70% સુધી પહોંચવાનો અંદાજ છે. મોંઘવારી ભથ્થું સુધારેલી ગણતરીઓ માટે મૂળ પગાર મચ કરવામાં આવશે. 8મું પગાર પંચ પગાર માળખું 8મું પગાર પંચ માળખામાં નીચે ઘટકો સમાવેશ થાય છે. પહેલું છે મૂળ પગાર. મૂળભૂત પગાર જે વર્તમાન મૂળ પગારમાં ફિટમેન્ટ ફેક્ટર પરિબળ લાગુ થઈ શકે છે, નક્કી થઈ શકે છે. બીજું ભથ્થું મોંઘવારી ભથ્થું, ડીએ, ગરબાડા ભથ્થું, HRA અને મુસાફરી ભથ્થું, ડીએ મુજબ મુખ્ય ઘટકો અપડેટ છે મિત્રો. ત્રીજું છે કુલ પગાર. કુલ કમાણી જે મૂળ પગાર ભથ્થાનો સરવાળો તરીકે ગણવામાં આવે છે, જે એકંદરે મહત્તાનું દર્શાવે છે. 8મું પગાર પંચ પેન્શન સુધારણા. 8મું પગાર પંચ મુજબ પેન્શન પર લાભ મળશે. 7મું પગાર પંચ હેઠળ લઘુત્તમ પેન્શન 9,000 નક્કી કરવામાં આવ્યું છે. તેમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. 2028ના પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવાથી લઘુત્તમ પેન્શન આશરે 30,500 સુધી વધી નોંધે છે મિત્રો. નોંધપાત્ર વધારો થઈ શકે છે અને ઉચ્ચ સરકારી કર્મચારી સુધારા નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનું છે. 8મું કેન્દ્રીય પગાર પંચ એક કામચલાઉ સંસ્થા છે જે કેન્દ્ર સરકારના કર્મચારી પગાર માળખા, પેન્શન સેવા સહિતના સુધારાની સમીક્ષા ભલામણ કરશે. તે પોતાના અહેવાલ રજૂ કરતા પહેલાં મિત્રો નાણાકીય સમજદારી, આર્થિક સંતુલન અને કેન્દ્ર રાજ્ય બંનેના નાણાકીય ક્ષેત્રો પરની અસર વિચાર કરશે. જરૂર હોય તો કમિશન વચગાળાનો અહેવાલ પણ જારી કરશે. કમિશનના વડા અને બધી પ્રવૃત્તિનું નિરીક્ષણ કરે છે મિત્રો. અધ્યક્ષ સભ્ય તે પાર્ટ ટાઈમ છે. નિર્ણય લેવામાં નિષ્ણાત સ્વમત સહાય પૂરી પાડશે મિત્રો. સભ્ય સચિવ છે. વહીવટી સંશોધન દસ્તાવેજોનું સંકલન કરે છે. કાર્યકાળ છે. રચના 18 મહિનાની અંદર ભલામણ સબમિટ કરવાનું છે. 8મું પગાર પંચ કેલ્ક્યુલેટર જોઈ લો મિત્રો. 8મું પગાર પંચ કેલ્ક્યુલેટર ઉપયોગ કરી સુધારેલા પગાર અંદાજ કાઢવા માટે ગણતરી માટે ઉપયોગી છે. નીચે પણ જીવન અપેક્ષિત ફિટમેન્ટ ફેક્ટર ઉપયોગ કરી સરળ ગણતરી માર્ગદર્શિકા છે. કુલ પગાર ગણતરી કરવાનું પગલાં છે. પહેલું 7મું પગાર પંચ પગાર ધોરણ હેઠળ તમારા મૂળ પગારની તપાસ કરો. પગલું 2 છે સૂત્ર ઉપયોગ કરી સુધારેલ મૂળ પગારની ગણતરી કરો. સુધારેલ મૂળ પગાર બરાબર વર્તમાન મૂળ પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર. ત્રીજું છે મોંઘવારી ભથ્થું, ડીએની ગણતરી કરો. ડીએની સુધારેલ મૂળ પગાર ટકાવારી છે. ધારો કે ડીએ 50% છે, ગણતરી નીચે મુજબ કરો મિત્રો. સુધારેલ ડીએ મૂળભૂત પગાર 0.50 છે, તો ઘરભાડા ભથ્થું HRA સામેલ કરો. જે સુધારેલ મૂળ પગાર ટકાવારી છે, જે શહેરમાં શહેર પ્રમાણ બદલાય છે. મેટ્રો શહેર 27%, ટાયર 2 શહેર 20%, ટાયર 3 શહેર 10%. પગલું 5મું લાગુ ટકાવાળી ઉપયોગ કરી મુસાફરી ભથ્થું, ટીઓ જે કર્મચારી સ્તર શહેરમાં વર્ગીકરણ રાખશે. HRA સુધારેલ મૂળભૂત પગાર શહેર ટકાવારી. પગલું 6 છે કે આ બધા ઘટક ઉમેરીને તમારા કુલ પગારની ગણતરી કરો. કુલ પગાર સુધાર મૂળ પગાર, ડીએ, HRA, ટીએ, માનક કપાત. પેન્શન માટે 8મું પગાર પંચ
8મું કેન્દ્રીય પગાર પંચ 1 જાન્યુઆરી 2026 અમલમાં આવવાની ધારણા છે. તે કેન્દ્ર સરકારના પેન્શન માટે મોટો ફાયદો લાવે તેવી શક્યતા છે. આ પંચનો ઉદ્દેશ્ય પેન્શન માળખાને વધારવા, મોંઘવારી રાહત સમાયોજિત કરવાનો નિર્ણય, નિવૃત્તિ પછી શારીરિક સુરક્ષા માટે પેન્શન યોજના સમીક્ષા કરવાનો છે. અંતમાં પેન્શન માટે અપેક્ષિત ફેરફારો, પેન્શન રકમમાં સુધારો, કમિશન દ્વારા ભલામણ કરાયેલા નવા ફીટનો ફેક્ટ ઉપયોગ કરી પેન્શનની પુનઃગણતરી કરવામાં આવશે. ન્યૂનતમ પેન્શન વધારો, હાલનું ન્યૂનતમ પેન્શન 9,000 વધીને 20,525 થઈ શકે છે. મોંઘવારી રાહત, રીસેટ, સુધારા પગાર અને પેન્શન માળખું લાગુ થયા પછી ડીઆર રીસેટ શૂન્ય થઈ જશે તેવી શક્યતાઓ છે. પેન્શન યોજના અપડેટ્સમાં એનપીએસ અથવા યુપીએસ જેવી યોજનાઓ ફેરફાર લાવવામાં આવી શકે છે, જેનાથી 10થી વધુ સેવા ધરાવતા કર્મચારી ઓછામાં ઓછું 10,000 લઘુત્તમ પેન્શન સુનિશ્ચિત થાય છે. એનપીએસ પ્રોગ્રામ પર અસર, રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ હેઠળ ઉદાર વધારો થવાની ધારણા છે, કારણ કે સુધારેલ પગાર વધારો થશે મિત્રો. તો આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો.